લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને રોગચાળાને નાથવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જિલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનું પ્રથમ રાઉન્ડ શરૂ કરી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સર્વેલન્સ કામગીરીમાં આશરે 300 આરોગ્ય કર્મચારીઓ, 500 આશા બહેનો અને પેરામેડિકલ સ્ટાફની વિશાળ ફોજ મેદાનમાં ઉતરશે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે સઘન મથામણ કરવામાં આવી રહી છે. આ પ્રથમ રાઉન્ડમાં ટીમ દ્વારા ઘરે ઘરે જઈને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને તેનો નાશ કરવામાં આવશે. પાણીના ભરાવાવાળા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પોરાનાશક દવાનો છંટકાવ કરાશે. નાના મોટા તળાવો અને પાણીના ટાંકાઓમાં મચ્છરના પોરાને ખાઈ જતી પોરા ભક્ષક માછલીઓ મૂકવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ લોકોને ખાસ અપીલ કરી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરે મુલાકાતે આવે ત્યારે તેમને યોગ્ય સાથ સહકાર આપવો. તમારા ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું અને તંત્રની આ ઝુંબેશમાં સહભાગી થઈ દેવભૂમિ દ્વારકાને રોગમુક્ત બનાવવામાં મદદ કરવી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. હાલમાં હવે વરસાદી સિઝન ચાલુ થવાની હોય, મલેરિયા તથા અન્ય રોગચાળાઓ વધવાની ભીતિ હોવાના લીધે અત્યારે દ્વારકા જિલ્લામાં મલેરિયા માટે અને એમની જે સ્લાઇડો વગેરેને લેવા માટે વધારે રોગચાળો ફેલાય નહીં એટલા માટે હાઉસ ટુ હાઉસ સર્વે 27 તારીખથી એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં આખા જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓ, જેમાં 300 આરોગ્ય કર્મચારી, 500 આશા બહેનો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ મારફતે આખા જિલ્લામાં તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવીએ છીએ. જેમાં તાવના કોઈ દર્દી મળે તો એમની સ્લાઇડો લેવડાવીએ, કોઈ ડેન્ગ્યુ અથવા તો ચિકનગુનિયાના કોઈ એવા રોગો મળે તો એનું પણ અમે સર્વે કરાવીએ છીએ. આ સર્વે 4 જૂન સુધી ચાલશે અને મલેરિયાના કેસો વધે નહીં એ બાબતે પૂરું ધ્યાન રાખવામાં આવશે. તથા હમણાં ગરમીની સિઝન પણ ચાલે છે, તો ગરમીમાં પણ કોઈ હીટ સ્ટ્રોક વગેરેના કેસો ના નોંધાય એમને વ્યવસ્થિત ઠંડુ પીણું અથવા તો ઠંડકમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. જેથી જે ગરમીના જે રોગો છે, ખાસ કરીને પાણીના પણ જે રોગો છે કે જે ટાઇફોઇડ છે, કોલેરા છે, એવા રોગો પણ સ્વચ્છ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી એવા રોગો પણ ના ફેલાય. તો હમણાં જે વરસાદની સિઝનમાં આપણા ઘરની આજુબાજુ તથા ઘરમાં સાફ સફાઈ રાખીએ, કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં એ બાબતનું ધ્યાન રાખીએ. તથા હમણાં જે ગરમીની સિઝનમાં કામ વગર બહાર ના નીકળે એ પ્રમાણેની તમામ આપણે જિલ્લાની જનતાને વિનંતી કરવામાં આવે છે.